પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબા પંચમહાભૂતમાં વિલીન થયા છે। પીએમ મોદી સવારે જ અમદાવાદ પહોંચી ગયા હતા અને રાયસણ ખાતે માતાના અંતિમ દર્શન કર્યા। અંતિમ સંસ્કાર કરાયા ત્યારબાદ જ્યારે ગાંધીનગરના સેક્ટર 30 ખાતેના શમશાનમાં અંતિમ સંસ્કાર બાદ સમગ્ર મોદી પરિવાર ભાવુક થઈ ગયો હતો। ભાવુક થયેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે એક ગૌરવપૂર્ણ સદી ભગવાનના ચરણોમાં છે। માતામાં મેં હંમેશા એ ત્રિમૂર્તિ અનુભવી છે, જેમાં એક તપસ્વીની યાત્રા, નિસ્વાર્થ કર્મયોગીનું પ્રતીક અને મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ જીવનનો સમાવેશ થાય છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબાના નિધન પર દેશ વિદેશના નેતાઓ શોક વ્યક્ત કર્યો, જ્યારે સાંત્વના પણ પાઠવી। માતાના નિધન છતાં પણ પીએમ મોદીએ પોતાના નિર્ધારિત કોઈ કાર્યક્રમ રદ કર્યો નથી। અંતિમ સંસ્કાર બાદ તેઓ સીધા રાજભવન પહોંચ્યા હતા। કાર્યક્રમોમાં તેઓ વર્ચ્યુઅલી જોડાઈ અને વિકાસ કામોની તેઓએ ભેટ આપી હતી। તો હરિધામમાં હીરાબા જ્યારે પીએમ મોદી ભાવુક થયા હતા, પરંતુ તેઓએ પોતાનો એક પણ કાર્યક્રમ આજના દિવસે રદ ન કર્યો, એટલે કે તેમને પુત્ર ધર્મ પણ નિભાવ્યો અને ત્યારબાદ રાજધર્મ પણ નિભાવ્યો છે। તો પીએમ મોદીના માતાના નિધન બાદ અનેક નેતાઓએ ટ્વીટ કરી શ્રદ્ધાંજલિ પાઠવી છે। અનેક નેતાઓ છે કે જેઓએ આ દુઃખના સમયમાં હિંમત આપવા માટે પીએમ મોદીને જણાવ્યું છે અને જે બદલ પીએમ મોદીએ આભાર પણ માન્યો છે। જ્યારે આજે હીરાબા કે જે પીએમ મોદીના માતા, તેઓનું નિધન થયું અને જે સાથે જ આજે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા, પરંતુ ત્યારબાદ પીએમ મોદીએ પુત્ર ધર્મ પણ નિભાવ્યો છે અને આ સાથે તેઓએ રાજધર્મ પણ નિભાવ્યો છે। ઘણા નેતાઓએ ટ્વીટ કરી અને આ દુઃખના સમયમાં પીએમ મોદીને હિંમત આપવા માટે પણ કહ્યું છે અને શ્રદ્ધાંજલિ અર્પી છે માતા હીરાબાને। તો પીએમ મોદીના માતા હીરાબાનું નિધન, હીરાબાના નિધન બાદ યોજાશે પ્રાર્થના સભા। વતન વડનગરમાં રવિવારે યોજાશે પ્રાર્થના સભા। રવિવારે સવારે 9 થી 12 સુધી પ્રાર્થના સભા બેસણું રવિવારે સવારે 10 વાગે યોજાશે વડનગરમાં જ, જ્યારે અન્ય લૌકિક ક્રિયાઓ પણ વડનગરમાં કરાશે। પીએમ મોદીનું વતન વડનગર કે જ્યાં માતા હીરાબાની પ્રાર્થના સભા યોજાશે। તો હીરાબાના નિધન બાદ પ્રાર્થના સભા યોજાશે। વડનગર વતન ખાતે રવિવારે પ્રાર્થના સભાનું આયોજન, જેમાં રવિવારે સવારે 9 થી 12 સુધી પ્રાર્થના સભાનું જે આયોજન કરવામાં આવ્યું છે, બેસણું રવિવારે 10 વાગે રખાશે વડનગરમાં, જ્યાં પીએમ મોદીનું વતન છે વડનગર, જ્યાં પ્રાર્થના સભા અને બેસણું રાખવામાં આવ્યું છે। હીરાબાના નિધન બાદ આ પ્રાર્થના સભા યોજાશે। રવિવારે યોજાશે પ્રાર્થના સભા વતન વડનગરમાં। પ્રાર્થના સભાનું આયોજન અને 9 થી 12 સુધી આ પ્રાર્થના સભા યોજાશે। આ સાથે બેસણું રવિવારે 10 વાગે વડનગરમાં જ રાખવામાં આવ્યું છે। તપસ્વીની યાત્રા, નિષ્કામ કર્મયોગીનું પ્રતીક એવા માતા હીરાબા, પીએમ મોદીના માતા હીરાબા। તો પીએમ મોદીના માતા હીરાબાનું નિધન થયું 3:30 કલાકે અને સમાચાર સાંભળતાની સાથે જ પીએમ મોદી સીધા એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા। ત્યારબાદ માતાના અંતિમ દર્શન કર્યા। એ જ માતા કે જેને હંમેશા મળવા માટે તેઓ તત્પર હોય છે, ત્યારબાદ તેઓ માતાની અર્થીને કાંધ આપી છે પીએમ મોદીએ। અને આ સાથે અનંતની સફરે હીરાબા જોવા મળ્યા અને અનેક લોકો અને પરિવારજનો, ખાસ કરીને સ્વજનો, ભીની આંખે હીરાબાને તેઓએ વિદાય આપી છે। હીરાબાને અંતિમ વિદાય આપવામાં આવી અને માતાને કાંધ આપવામાં આવી પીએમ દ્વારા। જ્યારે માતાને અંતિમ વિદાય આપવામાં આવી, આ જે ઘટનાક્રમ રહ્યો, અગ્નિદાહ પીએમ દ્વારા આપવામાં આવી। અશ્રુભીની આંખે જે વિદાય પીએમ આપી રહ્યા છે। જ્યારે પીએમની વાત કરવામાં આવી અને માતા હીરાબાની, ત્યારે બંને વચ્ચે એક અતૂટ સંબંધ રહ્યો છે અને તે લોકો પણ ઓળખે છે આ સંબંધને। ભલે પીએમ હોય, પરંતુ હંમેશા તેઓ માતાને મળવા માટે તત્પર જોવા મળે છે। અને આજના આ દ્રશ્યો કે જ્યાં ભીની આંખે પીએમ મોદીએ માતા હીરાબાને વિદાય આપી છે, પીએમના વ્યક્તિત્વ પાછળ માતાની મોટી ભૂમિકા રહી છે।
ત્યારે આ પ્રસંગે પીએમના ભાઈ પ્રહલાદભાઈ મોદીએ પણ નિવેદન આપ્યું હતું. આવો સાંભળીએ તેઓએ શું કહ્યું. મૃત્યુ થાય એને દુઃખદ ઘડી કહેવાય નહીં. 100 વર્ષે જેનું મૃત્યુ થાય એને દુઃખદ ઘડી કહેવાય નહીં. ત્યારે ભાઈ પ્રહલાદભાઈ કહે છે કે 100 વર્ષના હતા મારા માતા અને આ દુઃખદ ઘટના ના કહેવાય, કારણ કે શતાયુ વટાવી ચૂકેલા માતા હીરાબા. આપણે જોયું છે કે આટલા વર્ષો થયા એટલે 100 વર્ષના થયા છતાં પણ તેઓ જાતિ વોટ આપવા જાય છે અને કોરોના વોરિયર્સનો તેઓ ઉત્સાહ વધાર્યો હતો. આ ઘટનાક્રમ આપણે જ્યારે પણ જોયો હતો ત્યારની યાદો જે વાગોળીએ, કારણ કે શતાયુ વટાવી ચૂકેલા પરંતુ એ જુસ્સો હીરાબામાં જોવા મળતો હતો. ત્યારે અનેક રાજકીય હસ્તીઓએ પણ આ પ્રસંગે પોતાની શ્રદ્ધાંજલિ પાઠવી છે. આવું જોઈએ. અને સમસ્ત નરેન્દ્રભાઈ મોદીના પરિવારનું એક વટવૃક્ષ હતું. એ વટવૃક્ષનો વિનાશ થયો હોય, એ ખસી ગયું હોય એવું એમના પરિવારને ચોક્કસ લાગે. અમને પણ જે વ્યક્તિને નરેન્દ્રભાઈ માટે પ્રેમ છે અને નરેન્દ્રભાઈને જે એમની માતા માટે થઈને જેટલો પ્રેમ હતો એટલો જ પ્રેમ ગુજરાતની દરેક વ્યક્તિને હીરાબા માટે હોય. એ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના માતૃશ્રી પૂજ્ય હીરાબાનું અવસાનના સમાચાર જાણી અને ખૂબ જ દુઃખ અનુભવું છું. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ અમને એમના પરિવારજનોને એકદમ ગરીબીના સમયમાં મોટા કરી ભણાવી અને સંઘર્ષ કરીને હીરાબાએ પોતાનું સમગ્ર જીવન પરિવારને સમર્પિત કર્યું હતું અને પરિવારના મુખી હતા. પ્રધાનમંત્રી પણ વારંવાર એમના માતુશ્રીના પ્રેમને કારણે એમને મળવા પણ જતા હતા. હમણાં જ 2 દિવસ પહેલાં સમાચાર હતા કે એ બીમાર પડ્યા છે, પરંતુ સાજા થઈને બહાર આવી જાય એવી શક્યતા હતી. એ સમયે જ હીરાબાએ આજે દેહ છોડ્યો છે. ત્યારે પ્રધાનમંત્રીશ્રીના પૂરા પરિવારજનો માટે હું સંવેદના વ્યક્ત કરું છું. પરમાત્મા પૂજ્ય હીરાબાને પરમ શાંતિ આપે એવી પ્રાર્થના કરું છું. કે વડાપ્રધાન હોય એમના માતુશ્રીનું જ્યારે આજે દુઃખદ અવસાન થયું હોય અને એ એક સામાન્ય પરિવારની જેવી રીતે પરિવાર જીવતો હોય જે રીતે એમના બધા જ સગા સંબંધીઓ પણ એક સામાન્ય પરિવારની તે રીતે જીવી રહ્યા છે. સંદેશો એ છે કે तमाम लोगों जमीन थी जोड़े ने रहવું જોઈએ. को जो संस्कार मिला है माँ से मिला है और राष्ट्र धर्म के लिए मोदी जी सतत कार्यशील है. આ બંને નવરાત્રની અંદર મધના પાણી ઉપર ઉપવાસ કરવાની જે પ્રેરણા છે, જે એમણે પણ લીધું, જે તપશ્ચર્યા કરે મોદી સાહેબ, આની પણ પ્રેરણા જે છે એ માતુશ્રી હીરાબાએ આપેલી છે. મહામાનવ ને જન્મ આપનાર માતા, એમનું અવસાન થયું છે. એમની સાથેના વર્ષો સાથેના સંબંધો મારા રહ્યા છે. સાહેબે 67માં સંઘમાં કામ શરૂ કર્યું વડનગરમાં. 67માં મેં ધોકામાં જનસંઘનું કામ કર્યું. દરમિયાનના સમય દરમિયાન અનેક વખત પૂજ્ય બાના દર્શનનો લાભ અને આશીર્વાદનો લાભ મને મળ્યો છે. હું પ્રભુને પ્રાર્થના કરું છું કે પૂજ્ય બાના આત્માને ભગવાન ચીર શાંતિ આપે. Came from Mysore from Suturmat. Modi ji visited as Chief Minister once and as a Prime Minister twice. Recently, 4 days back, Prahlad Modi ji met with an accident in Mysore, near Mysore. He admitted to our hospital. He recovered and came back 2 days back. Just we came to pay our final respects to bereaved soul. આપણા શ્રદ્ધેય વડાપ્રધાન નરેન્દ્રભાઈના માતૃશ્રી હીરાબાનું દુઃખદ અવસાન થયું છે. માત્ર દેશે નહીં પણ સમાજે, સમગ્ર ગુજરાતે એક પ્રેરણા મૂર્તિ, વાત્સલ્ય મૂર્તિ, સ્નેહ મૂર્તિ હીરાબાને ખોયા છે. જે રીતે હીરાબાના સંસ્કારોથી શ્રદ્ધેય વડાપ્રધાને કામ કર્યું છે એ જ સંસ્કારો પર ચાલી, કર્તવ્યનિષ્ઠ પર ચાલી અને સમાજ અને દેશનું કામ કરી શકાય એ જ આજના દિવસનો એક સંકલ્પ હોઈ શકે. આપના માધ્યમથી હું हीराबा ने मारी हृदयपूर्वक श्रद्धांजलि अर्पण करूँ छूँ. प्रधानमंत्री जी के माता जी का निधन हो गया. माता जी सिर्फ
मोदी जी की नहीं, हम सब लोगों की माता थी। कुछ दिनों से बीमार थी और अचानक वो हम लोगों के बीच से चली गई। दुखद घटना है। अमे हॉस्पिटल गया था, स्टेन्टिंग थ्रोम्बोलाइज कर्યું હતું બાને, અને જે ક્રિટિકલ સમય હોય આમાં દુઃખદ ઘટના બની છે. મારું કંડોલન્સ અને આપણા પ્રધાનમંત્રીજીને ભગવાન હિંમત આપે એવી મારી ભગવાનને પ્રાર્થના છે. આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માતુશ્રી હીરાબાનું આજે અવસાન થયું છે, ત્યારે ઈશ્વરને પ્રાર્થના કરું છું કે દિવ્ય આત્માને મોક્ષ મળે. હીરાબાનું જીવન એક એવું જીવન હતું કે દરેક સમાજ માટે, દેશ માટે એક ઉદાહરણરૂપ હતું કે જેમને એમના યુવાની કાળની અંદર કષ્ટ વેઠીને દીકરાઓને ભણાવીને આ સ્ટેજ સુધી પહોંચાડ્યા હતા. ત્યારે ઈશ્વરને આ દિવ્ય આત્માને મોક્ષ મળે અને તેમના પરિવારને શક્તિ મળે તેવી ઈશ્વરને પ્રાર્થના કરું છું. અને પુત્રનો પ્રેમ છે એ પ્રેમ દર્શાવ્યો છે એ કહું તો જરાય ખોટું નથી. આજે જ્યારે એમના કુટુંબ પર આવી આપત્તિ આવી છે ત્યારે પૂરા પરિવાર માટે હું સાંત્વના પાઠવું છું. પુનઃ હીરાબાને મોક્ષ ગતિ પ્રાપ્ત થાય એવા શ્રદ્ધાસુમન હું અર્પણ કરું છું. મોદી સાહેબને વડાપ્રધાન ઘણા કહેશે, પણ મારો નરેન્દ્ર કહેનારી આજ વહી ગઈ છે એનું પૂરા ભારતને દુઃખ તો હોય જ, પણ સમગ્ર અમારા કલા જગત વતી ચરણોમાં કોટી કોટી વંદન કરી અને એમને હું શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. અને મોદી સાહેબને એક માનો સાંયો ગુમાવ્યો છે. ભલે ગમે એવડી માં 100 વર્ષે દુષ્કાળ એને દુષ્કાળ જ કહેવાય છે, તો મોદી સાહેબને પણ મા વિશેનું દુઃખ સહન કરવાની પરમાત્મા શક્તિ આપે. મા એ મા બાકી બધા વગડાના વા છે. એને બહુ ખરાબ સમયમાં મોદી સાહેબને ઉછેર કરી, પાલન કરી અને એને આગળ લઈ જવા માટે, એમને ભણાવવા માટે ખૂબ મહેનત કરી હતી. પ્યારકા ઘરના વાસણ સાફ કર્યા હતા એના કહેવા મુજબ. તો એ બાબતે અત્યારે મોદી સાહેબ વિશ્વ આખાના લીડર છે અને એમના માતાનું અવસાન થાય એટલે મોદી સાહેબને પણ ખૂબ જ દુઃખદ ઘટના છે. ઉદાહરણરૂપ કહી શકાય એવું જીવન હીરાબા જીવીને ગયા છે. માનનીય મોદી સાહેબને આ વિપત્તિની વેળામાં આ દુઃખ સહન કરવાની પરમ કૃપાળુ પરમાત્મા એ શક્તિ આપે. હું આદરણીય હીરાબાને હૃદયપૂર્વક સાચી શ્રદ્ધાંજલિ પાઠવું છું અને એમના આત્માને उच्च गति प्राप्त थाय एवी ईश्वर ने प्रार्थना करूँ छूँ. प्रधानमंत्री और उनका पूरा परिवार के ऊपर जो दुख की घड़ी जो आई है, एक कठिन समय होता है और हम पूरा शिवसेना परिवार, ठाकरे परिवार, हमारी जनता उनके साथ ही दुख की घड़ी में है. इस दुख के घड़ी में मोदी जी के इस घड़ी में हम साथ हैं और इस दुख को सहन करने की शक्ति भगवान उनको दे और हम सभी हृदयपूर्वक श्रद्धांजलि उस माता को अर्पित करते हैं. પીએમ મોદીનો માતા સાથેનો પ્રેમ તો આપણે સૌ કોઈ જોયું છે અને હંમેશા પીએમ મોદી તત્પર પણ રહેતા કે ક્યારે તેઓ માતા હીરાબાને મળે. જોકે અનેક જગ્યાએ તેઓએ માતા સાથેના સંસ્મરણો પણ યાદ કર્યા છે કે જે રીતે તેઓની માતાએ એ સંઘર્ષના સમયમાં તેઓનો ઉછેર કર્યો છે અને આજનો દિવસ છે કે ભલે તેઓ વડાપ્રધાન હોય પરંતુ માતા માટે તો તેઓ દીકરો જ છે અને હંમેશા તેઓ મળતા આવ્યા છે. અને ગીતા જ્યારે તેઓને માતા તરફથી ભેટ મળી ત્યારે પણ તેઓ ભાવુક થઈ ગયા હતા. પીએમ મોદીના માતા હીરાબાનું જ્યારે આજે નિધન થયું છે ત્યારે તેઓએ આજે પુત્ર ધર્મ પણ નિભાવ્યો છે, સાથે રાજધર્મ પણ નિભાવ્યું છે. તો અનેક એવા ભૂતકાળમાં પણ બનાવ બન્યા હતા જેમાં પીએમ મોદીએ પોતાના માતાને યાદ કરી અને યાદ કર્યા હતા, ભાવુક થયા હતા. આવો સાંભળીએ તેવા પ્રસંગો. मंथली आपकी जो सैलरी में से कुछ आप अपनी माता जी को भेजते हैं? ऐसा है कि हमारी माता जी खुद मुझे देती है आज भी. अच्छा, वो भेजती हैं? आज देती है. देती नहीं, जब भी मिले जाऊंगा तो ₹1.25 वो पक्का मेरे हाथ में देती है आज भी. अच्छा. और वो हमसे कभी अपेक्षा नहीं करती, कभी अपेक्षा नहीं करती. पर फिर भी जैसे मेरी माँ मुझे कहता है भाई तुम मेरे पीछे क्यों समय खराब करते हो,
और मैं यहाँ क्या करूँगी तुम्हारे साथ रह के। मैं अपना चली जाती हूँ, मैं अपने पुराने गांव के जो लोग हैं कभी यहाँ मिलने आते तो बातें होती है, अपनी बातें होती, तुम्हारे साथ मैं क्या बात करूँ। तो स्वाभाविक है किसी का मन मेरे साथ नहीं लगेगा। तीसरा, मैं भी समय नहीं देता। जितने दिन माँ यहाँ रही मैं अपनी शेड्यूल में ही लगा रहता था, तो एक आध बार तो साथ में खाना खा लेता था। फिर मुझे भी कभी पेन होता था कि मैं रात को 12 बजे आता हूँ तो माँ को दुख हो रहा है कि क्या कर रहा है। अब जब हम छोटे थे तो हमारा गुजारा करने के लिए अड़ोस पड़ोस के घरों में बर्तन साफ करना, पानी भरना, मजदूरी कर रहा। आप कल्पना कर सकते हैं कि एक मां ने अपने बच्चों को बड़ा करने के लिए बहुत सामान्य परिवार में से कैसे गुजारा करना। हमारे पिताजी तो रहे नहीं है, माता जी है, 90 साल से भी ज्यादा उम्र है, आज भी अपने सारे काम खुद करती हैं, सब कुछ काम खुद करती हैं। पढ़ी लिखी नहीं है, लेकिन टीवी के कारण उनको समाचारों का पता रहता है, दुनिया क्या चल रही है, वरना कुछ पता नहीं था। अब जब हम छोटे थे तो हमारा गुजारा करने के लिए अड़ोस पड़ोस के घरों में बर्तन साफ करना, पानी भरना, मजदूरी कर रहा। પીએમ મોદી અનેક વખત પોતાની માતાના સંસ્મરણો અને સાથે જ પ્રસંગો યાદ કરી અને ભાવુક થયેલા છે અને આજે પણ તેઓ ભાવુક થયા છે જ્યારે અંતિમ સંસ્કાર કરી રહ્યા હતા। સાથે સોમાભાઈ પણ ઉપસ્થિત હતા। સૌથી ખાસ પણ સૌથી સામાન્ય હીરાબાનું જીવન રહ્યું છે અને તેના કારણે જ અનેકો માટે તેઓ પ્રેરણાદાયી રહેલા છે। વિરાટ વ્યક્તિત્વ ધરાવતા હીરાબા अड़ोस पड़ोस के घरों में बर्तन साफ करना, पानी भरना, मजदूरी कर रहा। आप कल्पना कर सकते हैं कि एक मां ने अपने बच्चों को बड़ा करने के लिए कितना कष्ट उठाया, अपना पूरा जीवन आहूत कर दिया। और उनकी प्रेरणा, उनके आशीर्वाद न हमें शक्ति दे पर हमें सही रास्ते पर रखे, और वही मां की सबसे बड़ी ताकत होती है। हर किसी के जीवन में मां का बहुत बड़ा योगदान होता है। પીએમએ પુત્ર ધર્મ અને રાજધર્મ બંને નિભાવ્યું છે। માતાના અંતિમ સંસ્કાર કરી દેશ માટે કામ ચાલુ રાખ્યું। વર્ચ્યુઅલી માધ્યમથી પીએમ મોદીએ બંગાળને વિવિધ વિકાસ કામોની ભેટ આપી। કર્તવ્ય પથ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે મારા અંગત કારણોસર તમારી વચ્ચે ન આવી શક્યો, હું આજે તમારી વચ્ચે આવવાનો હતો। આપણે સૌએ સાથે મળી અને કામ કરવાનું છે તેવું પીએમ મોદીએ જણાવ્યું। તમામ ભારતીયોએ પૂરી શક્તિ લગાવવાની છે તેવું પીએમ મોદીએ વર્ચ્યુઅલી સંબોધન કર્યું। આ સાથે તેઓએ પુત્ર ધર્મ અને રાજધર્મ બંને નિભાવ્યું છે।
आज मुझे आप सबके बीच रूबरू आना था, लेकिन मेरे निजी कारणों के कारण मैं आप सबके बीच नहीं आ पाया हूं। इसके लिए मैं आपकी, बंगाल की क्षमा चाहता हूं। मातृभूमि को सर्वोपरि रखते हुए हमें मिलकर काम करना है। आज पूरी दुनिया भारत को बहुत भरोसे से देख रही है। इस भरोसे को बनाए रखने के लिए हर भारतीय को पूरी शक्ति लगा देनी है। हमें हर दिन का उपयोग राष्ट्र निर्माण में करना है, हर पल का उपयोग राष्ट्र निर्माण में करना है। देश सेवा के कार्यों में हमें रुकना नहीं है। तो अन्य समाचारों पर नजर करिए तो नवसारी एडिशनल सेशन्स जज पर आरोपीનો હુમલો, મહિલા જજ પર પથ્થર વડે હુમલો કર્યો। આઈપીસી 326ના ગુનાના આરોપી ધર્મેશ રાઠોડે આ હુમલો કર્યો। ભૂતકાળમાં પણ આરોપીએ જજ પર હુમલો કર્યો હતો, જ્યારે નવસારી વકીલ મંડળે ઘટનાને વખોડી કાઢી છે। કેદી જાપ્તાની ટીમની કામગીરી સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે, કારણ કે વકીલ મંડળે ઘટનાને પણ વખોડી છે અને જજ પર હુમલો કરવામાં આવ્યો છે। આરોપીએ જજ પર હુમલો કર્યો છે। આ આરોપીએ આ અગાઉ પણ એક જજ સાહેબ પર ચપ્પલ વડે હુમલો કરેલો હતો। તો આવા જે પૂર્વ ઇતિહાસ ધરાવતા આરોપી છે એને જ્યારે નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવે ત્યારે તંત્રએ પૂરેપૂરી સાવધાની રાખવી જોઈતી હતી અને એની તલાશી લઈને પછી એને જાપ્તામાં સોંપવો જોઈએ। એની પાસે જે પથ્થર હતો એ જો તલાશી લીધી હોત તો મારી દ્રષ્ટિએ આ બનાવ ના બનત। પંચમહાલની મહાજન ઇંગ્લિશ શાળાના વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો। વિદ્યાર્થીઓએ જિલ્લા ಶಿಕ್ಷಣ અધિકારીને સારું શિક્ષણ ન આપવા બાબતે રજૂઆત કરી હતી। વિદ્યાર્થીઓની રજૂઆતના પગલે શિક્ષણ અધિકારી તપાસ માટે આવતા જ તેમનો ઘેરાવ કરવામાં આવ્યો હતો। વિદ્યાર્થીઓ અધિકારીને શાળાની અંદર બંધ કરી બહાર ગેટ પર તાળાબંધી કરી હતી। વિદ્યાર્થીઓ દ્વારા ઉગ્ર રજૂઆતો પણ કરવામાં આવી હતી। છેલ્લા ઘણા સમયથી ગણિત અને વિજ્ઞાન વિષયનું પેપર સારું અને શિક્ષણ ન મળતા હોવાની વિદ્યાર્થીઓની ફરિયાદ છે। મહાજન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં જે વિદ્યાર્થીઓએ ઉત્તર વહીમાં જે પોતાને હૈયાવરાળ ઠાલવી હતી અને જેને લઈને મામલો ઉગ્ર બન્યો છે। આપ જોઈ શકો છો કે જે શિક્ષણાધિકારી છે તે પણ અહીંયા આવેલા છે અને જે શાળા છે તે શિક્ષણાધિકારી ચકાસણી કરવા આવ્યા। દરમિયાન જે વિદ્યાર્થીઓ છે તેઓ દ્વારા જે વર્ગખંડમાંથી નીકળી જઈને તાળાબંધી કરવામાં આવી હતી। સાથે સાથે જે વિદ્યાર્થીઓ છે તેઓએ ઉગ્ર રજૂઆત કરી અને શિક્ષણાધિકારીને પણ બહાર નીકળવા દીધા નહોતા। તેને લઈને એક વખત એક તબક્કે પરિસ્થિતિ ગંભીર બની હતી। આની જાણ થતાં જ કેટલાક જે જાગૃત વાલીઓ છે તેઓ પણ શાળા ખાતે દોડી આવ્યા છે અને શાળા ખાતે દોડી આવીને વાલીઓ પણ રજૂઆત કરતા જોવા મળ્યા હતા શિક્ષણાધિકારીને। હાલ જો કહેવામાં આવે તો જે રાજહટ છે, સ્ત્રી હટ છે અને બાળ હટ છે, એ પ્રકારની એક જે બાળ હટ છે તે બાળકોમાં જોવા મળી રહી છે। વાલીઓ દ્વારા પણ સતત તેમને સમજાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા, પરંતુ જે બાળકો છે તેઓ પોતાના નિર્ણય પર અડગ પણ જોવા મળી રહ્યા હતા। હાલ તો જોવું રહ્યું તો શિક્ષણાધિકારી દ્વારા જે વિદ્યાર્થીઓ છે તેઓને સમજાવટ કરવામાં આવી રહી છે અને સમજાવટના બાદ કેવા પ્રકારનું પરિણામ મળશે તે જોવું રહ્યું। રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, નદીસર। अन्य मोटा समाचार पर नजर करिए तो टीएमसी प्रवक्तानी साइबर क्राइमे धरपकड़ કરી લીધી છે। ગેરકાયદે ફંડિંગ કેસમાં સાકેત ગોખલેની ધરપકડ કરાઈ। સાયબર ક્રાઇમે દિલ્હીથી ધરપકડ કરી છે। લાખોના ગેરકાયદે ફંડિંગ કેસમાં સંડોવણીની આશંકા છે। સાકેતને દિલ્હીથી અમદાવાદ લવાઈ રહ્યો છે। અગાઉ પણ સાયબર ક્રાઇમે સાકેતની ધરપકડ કરી હતી। મોરબી દુર્ઘટના અંગે ખોટું ટ્વીટ કરવા અંગે પણ કાર્યવાહી થઈ હતી। तो फोनलाइन पर मारी साथी संवाददाता हरमेश जोड़ाई गया है। हरमेश, बात करवामां आवे तो टीएमसी प्रवक्ता साकेतनी हाल तो धरपकड़ करवामां आवी छे, शुं छे वधु विगत? बिल्कुल मित्तल, थोड़ा समय पहला मोरबीमां जे दुर्घटना बनी थी, जे एक ब्रिज हतो ते धराशयी थयो हतो, तेमां કેટલાય લોકોના મૃત્યુ થયા હતા। તે બાબતે લઈને એક ખોટી માહિતી દર્શાવતો અને લોકોમાં અફવા ફેલાય તે પ્રકારનું એક ટ્વીટ કરવામાં આવ્યું હતું। તે બાબતે લઈને ટીએમસીના રાષ્ટ્રીય પ્રવક્તાની સાયબર ક્રાઇમે જે તે સમયે ધરપકડ કરી હતી। પરંતુ હવે ગેરકાયદેસર ફંડિંગના ગુનામાં ટીએમસીના પ્રવક્તા સાકેત ગોખલેની અટકાયત કરી અને પૂછપરછ કરવામાં આવી હોય તેવું હાલ તપાસમાં સામે આવ્યું છે। તો સાયબર ક્રાઇમે દિલ્હીથી આજે સાકેત ગોખલે છે તેની અટકાયત કરી છે। લાખો રૂપિયાનું ગેરકાયદેસર ફંડિંગ કેસ હોવાની વાત સામે આવી રહી છે, ત્યારે સાયબર ક્રાઇમ તેની ઊંડાણપૂર્વક પૂછપરછ કરી વધુ તપાસ કરી રહી છે।
જી આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલ તો સાયબર ક્રાઇમ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. તપાસમાં અનેક ખુલાસાઓ પણ થઈ શકે છે, પરંતુ હાલ તો પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી લેવાની છે. ઉપલેટાની વાત કરીએ તો ઉપલેટાના ડુમિયાણી ટોલ નાકા પર બબાલ થઈ. ટ્રક ચાલકો અને વાહન ચાલકોની દાદાગીરી સામે આવી. ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાની તરફેણના કારણે વાહન ચાલકો બેફિકર બન્યા છે. સાથે જ ટોલ પ્લાઝા પર વાહન ચાલકો નુકસાની કરતા પણ નજરે પડ્યા. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. ટોલ પ્લાઝા પર પોલીસ બંદોબસ્ત પણ હોવા છતાં સદંતર પોલીસ નિષ્ક્રિય જોવા મળી રહી છે. તો આ સીસીટીવી ફૂટેજ છે ઉપલેટાના કે જ્યાં ડુમિયાણી ટોલ નાકા પર બબાલ થઈ. આ સીસીટીવી ફૂટેજમાં આપણે જોઈ શકીએ છીએ ટ્રક ચાલકો અને વાહન ચાલકોની દાદાગીરી સામે આવી છે અને આ સાથે અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે પોલીસ પર, કારણ કે ટોલ પ્લાઝા પર પોલીસ સદંતર નિષ્ક્રિય જોવા મળી રહી છે. છોટાઉદેપુરની ડીએસપી કચેરીમાં એસીબીનું સર્ચ ઓપરેશન. નંબર વિનાની કાળા કાચની શંકાસ્પદ કારમાં એસીબીએ સર્ચ ઓપરેશન કર્યું. દરવાજાનો કાચ તોડી વિડીયોગ્રાફી સાથે સર્ચ કર્યું. એફએસએલ અને આરટીઓની મદદ પણ લેવામાં આવી હતી. તપાસ દરમિયાન કારમાંથી કંઈ જ ન મળ્યું. કારમાં મોટી રોકડ રકમ હોવાની ગાંધીનગર એસીબી કચેરીને પણ માહિતી મળી હતી. વડોદરા એસીબીના ડેપ્યુટી ડાયરેક્ટર પણ સર્ચ ઓપરેશનમાં સામેલ હતા. કાર કબજે લઈ હાલ તો તપાસ હાથ ધરાઈ છે. સુરતની વાત કરીએ તો સુરતમાં થયેલ ટ્રિપલ મર્ડર કેસની ઘટના બાદ અંજની ઇન્ડસ્ટ્રીના અધિકારીઓ હરકતમાં આવ્યા છે. રૂપિયાની લેતી દેતીમાં ચપ્પુના ઘા ઝીકી હત્યા કરવામાં આવી હતી. મનપાની ટીમે પોલીસને સાથે રાખી અંજની ઇન્ડસ્ટ્રીમાં રોડ પર રહેલું દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી હતી. રસ્તા પર રહેલા લારી, ગલ્લા અને ઝૂંપડાઓ હટાવવામાં આવ્યા હતા. સુરતના પૂણા વિસ્તારના પોલીસ સ્ટેશનમાં સ્થાનિક લોકો અને પોલીસ અધિકારી વચ્ચે સંવાદ યોજાયો અને આ સંવાદમાં સ્થાનિક લોકો દ્વારા પોતાના વિવિધ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા. તો આ સંવાદ સ્થાનિક સમસ્યાઓનું નિરાકરણ થાય અને લોકોને પોલીસ પ્રત્યે વિશ્વાસ જાગે તે હેતુથી સંવાદ યોજાયો. ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા થતા આપઘાત રોકવા માટે કેમ્પેન ચલાવવામાં આવશે. આ સાથે સ્થાનિક લોકોના પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ પણ આવશે.